वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 50 અને કડી 29મી। ઉત્તર ગુજરાતમાં વિચરણ કરતા કરતા મહારાજ સિદ્ધપુર પધાર્યા અને હવે સિદ્ધપુરથી ઊંઝા તરફ પ્રયાણ કરી રહ્યા છે। ઊંઝા પ્રસાદીનું ગામ છે, ભગવાન ત્યાં ગયા। सिद्धपुरी से विचरे स्वामी आये ऊंझा में बहु नामी। तित प्रेमी जन मिली करी पूजा आश्रित भये पुनि जन दूजा। दिन मणि जो नभ में देखावे पूरवते पश्चिम दिशि झावे। त्यों गुर्जर धर फिरी अविनाशा पश्चिम दिश पे किए प्रवासा। सिद्धपुर थी विदाय लई बहुनामी सहजानंद स्वामी ऊंझा शहर में पधार्या। ત્યાંના પ્રેમી ભક્તોએ મળીને પૂજા કરી। બીજા અનેક લોકો હરિના આશ્રિત થયા અને જેમ સૂર્ય આકાશમાં દેખાય અને પૂર્વથી પશ્ચિમ દિશામાં જાય તેમ અવિનાશી શ્રી હરિએ ગુજરાતની ધરા ઉપર વિચરણ કરી અને પશ્ચિમ દિશા તરફ પ્રવેશ કર્યો છે, પ્રવાસ શરૂ કર્યો છે। એટલે ઊંઝામાં ટૂંકી વાત કરી ખાલી। ઊંઝા ગયા ને પ્રેમી ભક્તો એની પૂજા કરી। પણ ઊંઝાનો એક ઇતિહાસ સત્સંગના સાહિત્યમાં જળહળતો છે। ઊંઝામાં એક સ્ત્રી ભક્ત હતા। ઊંઝાના નામ ભૂલી ગયો હું। ઊંઝાના બેન હતા। મહારાજ ઊંઝા પધાર્યા, એમને ઘેરે બહુ પ્રેમી અને બહુ ઉત્સાહવાળા અને બહુ શ્રદ્ધાવાળા ને રસોઈ એટલી સરસ બનાવી। મહારાજ એને ઘેરે જમવા ગયા। મહારાજ જમ્યા પછી મહારાજે એ બેનને પૂછ્યું કે રોજ શું કરો તમે, ભજન કેમ કરો? કે મહારાજ રસોઈ બનાવું અને તમને ધરાવું, પછી આમનામ ઘરના કામ કરું ને પછી આમાં નામાં સમય વીતી જાય, એમાંથી કાંઈક ટાઈમ મળે તો તમારું ભજન કરું।
વ્યર્થ કાલ સમય વ્યતીત નથી કરતી, પણ સમય આમાં બહુ વયો જાય છે. કામકાજ આ તે બીજું ત્રીજું. મહારાજ કે જેને ભજન કરવું હોય એને આ બધા તાલ શાના? શું કીધું? આમાં નામાં સમય વયો જાય તમારો, તો ભજન ક્યારે કરો? તો મહારાજ શું કરવું? મહારાજ કે એક સિંગુડો ખાજો ખાલી. કે શું કીધું? એક સિંગોડું ખાવાનું બસ, અને ભજન કરવાનું. ભલે મહારાજ. સિંગોડું જોઈશું ને, સિંગોડું પેલું કાળું આવે એવું કેવડું આવે? આવડું આવે કેવાય. રોજ એક સિંગોડું ખાય અને આખો દી ભજન કરે, ધ્યાન કરે, મહારાજને સંભારે, સેવા પૂજા બધું કરે, પણ ખાવાનું હું? એક સિંગોડું. એકલા હતા બેન, બીજું કોઈ હતું નહીં. 6 મહિના 12 મહિના પછી મહારાજ ઊંઝા ગયા અને પછી પૂછ્યું કે બેન શું કરો છો? મારા સિંગોડું ખાઈને ભજન કરું છું. હે? તો કે હા. મહારાજ કે અમે કીધું એ તમે આખું વરસ ચાલુ રાખ્યો થાય. મહારાજ હવે તો આખી જિંદગી નીકળી જાય. એની શ્રદ્ધા તો જોવો. આનું નામ ખપ કહેવાય. જેને ભજન કરવું છે એનાથી આ થાય. નથી કરવું એ 17 પ્રકારના બાના પણ નીકળે કાઢવા હોય તો. સમય એક એવી વસ્તુ છે, કાઢો તો નીકળે, નો કાઢો તો ન નીકળે. જેને સેવા કરવી છે, આ બેનો છે, લો અહીંયા રસોડાની અંદર સેવા કરતા હોય. કાલે તો રાંધણ છેઠ હતી ને, આખો દી કામ હોય, ઘરના કામ કરવાના હોય, રસોઈઓ 2-5 દી 7 દી 8 દીની બનાવવાની હોય ને, કંઈક ટાઢું ખાય પછી શું કહેવાય, ટાઢું ખાય એમ, એટલે બધું બનાવવાનું હોય ને. તો મને તો કાંઈ ખબર નહીં કે રાંધણ છઠ કઈ તારીખે છે ને કઈ તારીખે હાતમ છે ને એવું. અહીં તો રહોડા આવે એટલે સંતો તો કોઈ ભગત હોય, એક ભગતે લખી નાખ્યું ને એક મેં લખી નાખ્યું, અને એ અઠવાડિયા 10 દી પહેલા લખાવેલા હોય એટલે લખી નાખ્યું. પછી ખબર પડી કે આ તો રાંધણ છઠને દિવસે છે ને ત્યારે કોણ આવશે રસોઈ બનાવવા? વિપુલભાઈ કીધું કે કેન્સલ કરો. મેં કીધું હારો તમે પૂછી તો જોવો એકવાર. પૂછ્યું બહેનોને તો કે અમે કરી નાખશું. બોલો. તે કાલે આખો દી રહોડું કર્યું, સવારે કર્યું ને સાંજે કર્યું. લ્યો, 9 સાડા 9 વાગ્યા સુધી આવી નહીં. હવે ઘેરે જઈને રસોઈ ક્યારે બનાવે? આજની આજ તો શીતળા સાહિત્યમ એટલે ગેસ બેસ ચાલુ ન કરાય એવું કંઈક હોય ને કંઈક. હા, ગેસ ચાલુ કરે તો શું થાય મને પાછું ખબર નથી, પણ એવું કંઈક કહેવત છે. શીતળા માતાની કંઈક કથા હશે. નાના હતા ત્યારે આ બધી ખબર હતી. કંઈક કુલેર કરે એનું કંઈક. ખાધી કુલેર? તમે કુલેર નથી ખાધી? હા તો આજ નથી બનાવી? કેમ? આજ તો ધરવાની હોય બે, એમાં વહી ગઈ. ઠેક. આ કુલેર તો આ હાતમ કઈ? આ શીતળા નહીં, આ શીતળા જ કહેવાય. અને પેલી પટેલોની જુદી, અને આ કઈ આ કોની? આ બધાય નહીં. હારું, આ નવું જાણવા મળ્યું. આવું બેઠા હોય તારા નવું જાણવા મળે કે ભાઈ પટેલોની હાયતમ જુદી, બધાની પાછી ભેગી જુદી. હા, આમાં એવું હોય. પણ એ પટેલોની બધી પટેલો ભેગા થઈને જપ્તે કરી લીધી લાગે છે પરાણે. અમારી હાયતમ બીજા કોઈની નહીં એમ. હા, બધાય આપણી ગામડાની બધી આ પરંપરાઓ છે અને શ્રદ્ધા છે, રાખે અને ધન્યવાદ છે. પણ આવું હતું તોય શ્રદ્ધા કોનું નામ? એ કહેવાય કે ભાઈ ના કરવું છે તો થઈ ગયું, અને બધું હચવાઈ. જેને લખાયું તો એના મહેમાનો હચવાઈ ગયા, એ રાજી થયા, સંતોએ બહુ રાજી થયા. લ્યો, આનું નામ શ્રદ્ધા. ઊંઝાના એ બેન મહારાજે 1 વરસ પહેલા કીધું એક સિંગોડું ખાઈને ભજન કરજે. એક જ સિંગોડું રોજ ખાય. બોલો, આટલું ખાય અને ભજન કરે. બધા તાલ મૂકી દીધા. બોલો, હારું હારું બનાવવાનું, હારું હારું ખવડાવવાનું, બધું આમ કરવાનું, વાસણ ટકવાના, વળી બધું મંગાવવાનું, વળી પાછું એને સાફ કરવાનું, વળી પાછું રાંધવાનું, વળી પાછી સાફ સફાઈ, આમાં ટાઈમ જાય.
એક શિંગોળું પાણી બોળી દેવાનું, ખાઈ જવાનું, પતી ગયું, જય સ્વામિનારાયણ. એક વાર મહારાજ કે શું વાત છે મહારાજ? મહારાજ કે પણ ભજન કેવું થાય છે? અરે બહુ સારું થાય, બીજી કોઈ પિંજણ જ નહીં, માથાકૂટ જ નહીં. લ્યો, આમાં તો એવું છે, જેને ભજન કરવું હોય ને એને કેટલી જરૂર પડે? એક અન્નની જરૂર પડે. ટાઈમ થાય એટલે કંઈ પણ ભાડું તો શરીરને દેવું પડે, નહીતર શરીર હાલે નહીં. અન્ન, પાણી જોઈએ. બીજું સ્વાદમાં મીઠું જોઈએ, ખાલી કેટલું શું જોઈએ? આવું સ્વામી વાતોમાં કીધું છો. સ્વાદ મધ્ય મીઠું, બાકી ખાટું જોઈએ ને, ખારું જોઈએ ને, ગળ્યું જોઈએ ને, તીખું જોઈએ ને, ફલાણું જોઈએ ને, આવું બધું જોઈએ. એ બધા તો તાલ છે, તાલ કહેવાય ને. શું કહેવાય? ફેલ કહેવાય. તાલ નહીં, ફેલ. આ બધા ફેલ છે. બાકી ન હોય તો માણસ મરી જાય એવું ન હોય. રસિક દાદા, ગળ્યું જ જોઈએ ને, ચકતું જ જોઈએ, એ તો આવડું મોટું જ જોઈએ, નાનું પાછું ન હાલે. હા, એ આ જીભડી બધું કરાવે. શું કરાવે? જીભડી ભગવાને ભૂલાડે, કથાય ભૂલાડે, સાધુય ભૂલાડે, બધામાં મનુષ્ય ભાવ લાવે. જીભડી કરાવે. કોણ કરાવે? જીભડી. આ લુલી છે, લુલી, એને લુલી નામ આપ્યું સંતોએ. એક હાડકું નહીં એમાં, પણ બધા હાડકા ભંગવી નાખવાની તાકાત ખરી હો. હા, એકવાર દાંતને જીભડીને સંવાદ થઈ ગયો, વિવાદ થઈ ગયો. વિવાદ નહીં, ઝઘડો થઈ ગયો. દાંત કે જો અમે 32 જણા છીએ, કે કેટલા? કઈ આડી હવળી થઈ તો કચડી નાખીશું તને. ધ્યાન રાખજે, અમારી વચ્ચોવચ્ચ તું છો, અમે ભરતીકોર છીએ. કઈ આડી હવળી થઈ, કઈ જો માથું ઉચક્યું કે બીજું કઈ કર્યું તો કચડી નાખશું અમે તને. દાઢો ને દાંતો બધી ભેગી થઈને કીધું, આને ધમકી આપી. ત્યારે પેલી જીભડી કે છાનામાના બેહો. હા, હું છે ને જો મારી રીતે હાલીશ ને 32 બાર કાઢી નાખીશ. અને કાઢી નાખ્યો. હા, જો ન બોલવાના વેણ બોલી નાખે તો કોઈ એક ધોલ મારે, આવી તાકાત છે. આ જીભડી કોણ જાણે કેટલા ડબ્બા ઘી પી ગઈ, કેટલા ડબ્બા તેલ પી ગઈ, તોય કોઈ દી ચીકણી ન થઈ. કોઈએ એને બ્રશ લગાડીને કે સાબુ લગાડીને કે લિક્વિડ લગાડીને ધોઈ? હે ભાઈ, ધોઈ છે? તમે ધોઈ કોઈ? બધો કેટલો મોહનથાળ ખાઈ ગઈ, કેટલા મગજ ખાઈ ગઈ, કેટલું ઘી ખાઈ ગઈ, કેટલું આમ તમે જો આમ ઝપાટા બંધો. એમાં જુવાનીમાં તો કઈ મૂકે જ નહીં હો. આ ગઢપણમાં તો વળી કઈ કંટ્રોલ રાખે. હા, હોજરી પછી એટલી હાલે નહીં ને, નહીતર ફટાફટ પાછું 2 વાર 3 વાર દોડવું પડે, નહીતર પચે નહીં. પણ તોય ચીકણી ન થાય આ જીભડી. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું, સર્વેન્દ્રિયાણી જયાની રસના તું વિશેષતા. બધી ઇન્દ્રિયોને જીતવી, પણ આ જીભડી એટલે રસના, એને વિશેષ કરીને જીતવી. પણ આ બધી કોના માટે વાત છે ખબર? જેને ભજન કરવું હોય એને, જેને સત્સંગ રાખવો હોય એને, જેને મોક્ષ કરવો હોય એને, જેને ભગવાન સાધુ ભક્તોને રાજી કરવા હોય એની વાત છે. બાકી તો દુનિયામાં તો ક્યાં નાથ ને ક્યાં મોરડો. નાથ મોરડામાં ખબર પડે ને, બા ભગતને નહીં ખબર પડે. નહીં ને, એ કાઠિયાવાડમાં જન્મ લેવો પડે એના માટે. બળદિયો હોય ને, બળદિયો આમ બરાબર પાસડો તૈયાર થાય ને, પછી જો સમય થાય એને નાથ નો નાખે ને તો આઉટ ઓફ કાબુ, એને અનગોઠેબલ થઈ જાય. પછી શું થાય? આ નવો શબ્દ અનગોઠેબલ. એ પછી કંટ્રોલમાં ન રહે. પછી એને શું કરે? કાણું પાડી અને નાથ નાખે. પેલા તો મોરડાથી હાલ્યું જાય, પછી મોરડાથી ન હાલે. નાનો હોય ત્યાં સુધી મોરડો હોય, પછી નાથ નાખે એટલે કંટ્રોલ રહે. એમ ભગવાને આ બધી નાથો નાખી છે. સમજ્યા? આ શિક્ષાપત્રીમાં બધી નાથો નાખી છે, જેનાથી મન કંટ્રોલમાં રહે, ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે, સંયમ રાખે
અને ભગવાન ભજાય. બાકી ભગવાન ભજાય એ ઊંઝાના બેન કેટલા શ્રદ્ધાવાળા, આખું વર એને એક શિંગોડું કરતો, એને કાંઈ થયું નહીં પાછું હો. નહીતર તો બીજા હોય તો કે મહારાજ હું તો મરી જ જાઉં ને, કે હિંગોળામાં થોડું જીવાય. એટલે મહારાજ કે મરી જાઓ, ધામમાં જાઓ, બીજું શું થાય? ના ના, હજી અહીં બધું જોવાનું ઘણું બાકી છે. લ્યો, ઈ જો જીવવાની આશા રાખે અને આ લોકમાં કંઈક મેળવવાની આશા, ઈચ્છા, શક્તિ રાખે, એનાથી કાંઈ આ પડે નહીં, શ્રદ્ધા રહે નહીં. લ્યો, સબરી હતી, સબરી રામાયણની સબરી 8 વર્ષની હતી. મતંગ ઋષિના આશ્રમમાં આવી, તરછોડાયેલી સબરી, બોલો, ભીલ જ્ઞાતિમાં જન્મેલી સબરી મતંગ મહર્ષિના આશ્રમમાં આવી અને મતંગ ઋષિ એને આશરો આપ્યો. એ આખો દિવસ ભજન કરે, સેવા કરે, બધું ફળ ફૂલ લાવે, ફળિયા વાળે અને બધું સજાવે ને ઋષિ રાજી રાજી થઈ ગયા. સબરી મોટી થવા લાગી અને પછી એક દિવસ મતંગ ઋષિને બસ આ દેહ વિલીન કરવાનો સમય આવી ગયો. હા, શરીર છૂટવાનો સમય આવી ગયો. સબરીને, ઋષિને ખબર પડી ગઈ. એટલે સબરીને કીધું, હવે આશ્રમ તને હું હવાલે કરું છું, આની સેવા કરજે, અહીં રાખજે, અને હું હવે આ દેહનો અહીંથી ત્યાગ કરું છું ને વિદાય થાઉં છું. સબરી રડવા લાગી, હાથ જોડ્યા, ગુરુ મહારાજ તમારા વિના મારું બીજું કોણ? હું એકલી શું કરીશ? મહારાજ સ્વામી આપણે ઋષિ કહે છે કે તું એકલી ક્યાં છો? તારી હારે તારો રામ છે. પણ ગુરુ મહારાજ, હું તો તમારામાં મારો રામ દેખું છું. હા, તમે ન હોત તો મારું કાંડું કોણ પકડત? મને કોણ અહીંયા આશરો આપત? અને ત્યારે ઋષિએ કીધું કે આ ચિંતા ન કરતી, શ્રદ્ધા રાખજે. આ મારું વચન છે, તારે રામને ગોતવા નહીં જવું પડે. એ રામ તને ગોતતો ગોતતો ઝૂંપડી આવશે. બસ. અને ઋષિને આટલા જ શબ્દ સંતના લાગી ગયા. જેમ ઊંઝાના ઈ બાઈને મહારાજના એટલા જ શબ્દો લાગી ગયા, એક સિંઘોડું ખાઈને ભજન કરજે, ભગવાન મળશે. મળી ગયા. અને એમ કીધું કે તું આ રીતનું કરજે, રેજે અહીંયા, તારે રામને ગોતવા નહીં જવું પડે. રામ તારી ઝૂંપડી સામે તને ગોતતો ગોતતો આવશે. અને આની શ્રદ્ધા, વચનમાં વિશ્વાસ, રોજ રામનું રટન અને રામની સેવા અને રામની રાહ જોવે. રોજ તાજા તાજા સરસ મજાના બોર વીણીને ટોપલી ભરીને રાખે, આંગણા સજાવે, વાળે, ફૂલથી શણગારે. આજ મારો રામ આવે, કાલ મારો રામ આવે. 8 વર્ષની સબરી કેટલા વર્ષની થઈ ખબર છે? 80 વર્ષની. બોલો, ઘરડી થઈ ગઈ તો એની શ્રદ્ધા ઘરડી ન થઈ હો. આપણે તેમ કીધું હોય કે આ સ્વામીએ અઠવાડિયાથી કીધું પણ કઈ લાગતું નથી હો. હવે સ્વામીની ટેવ કહેવાની, કહી દીધું આપણે સાંભળવાની ટેવ, સાંભળી લેવાનું. કઈ એમ કઈ બધું થોડું થાય તો ન થાય. હા, શ્રદ્ધા નહીં, વિશ્વાસ નહીં એટલે ન થાય. એક તો વિશ્વાસ ન આવે એટલે શ્રદ્ધા આવે જ નહીં. સૌથી પહેલા વિશ્વાસ આવે, પછી શ્રદ્ધા જન્મે. શ્રદ્ધા અને વિશ્વાસમાં ફેર કેટલો ખબર છે? શિક્ષાપત્રી આ 200 વર્ષ પૂરા થયા, પણ શિક્ષાપત્રી કોને લખી? મુકેશભાઈ, લિખામી સહજાનંદ સ્વામી સર્વાન્નિજાશ્રિતાન. સ્વામિનારાયણ ભગવાને સ્વયં શિક્ષાપત્રી લખી. એના વિશ્વાસ કહેવાય. શું કહેવાય? કોને લખી? સ્વામિનારાયણ ભગવાને જ લખી છે, એ પાકો વિશ્વાસ. પણ શિક્ષાપત્રીમાં જે લખ્યું છે એ પ્રમાણે પાળો કેટલું? તો કે એ આપણી શ્રદ્ધા પ્રમાણે. એટલે એ બધું પડાય છે તો કે ના, એ બધું પડાતું નથી. પણ મહારાજે લખી છે ને, તો આ મહારાજે લખી એ પાકું, એ વિશ્વાસ. એમાં બે મત નહીં. પણ બધું પડાતું નથી. એનું શું કારણ? શ્રદ્ધા ઓછી, શ્રદ્ધા નથી. ખપ જાગે ને, ખપ એટલે શ્રદ્ધા. આમ મારે કરવું જ છે એનું નામ શ્રદ્ધા. શું? રોજ સવારે જાગી પૂજા પાઠ કરવા જ છે એનું નામ શ્રદ્ધા. રોજ જાગી માતા પિતાને વંદના કરવી જ છે તો એ શ્રદ્ધા કહેવાય. જાગી
અને પછી પરવારીને સૌથી પહેલા મારે મંદિરે જ જવું છે, આટલું ભજન કરવું જ છે, એનું નામ શ્રદ્ધા. એક પણ દિવસ મારે કથા છોડવી જ નથી, એનું નામ શ્રદ્ધા. અહીંથી મારે ચાલીને ચારધામની જાત્રા કરવી જ છે, એનું નામ શ્રદ્ધા. સમજ્યા? આ વ્રત મારે આજ એકાદશી છે કે આવતીકાલે જન્માષ્ટમી છે ને, જન્માષ્ટમી આખી મારે નકોરડી કરવી જ છે, પાણી નથી પીવું. અને જો કરી નાખે તો એનું નામ શ્રદ્ધા. પણ હવે તો સમય વિપરીત થઈ ગયો છે. વિપરીત તો આપણે થઈ ગયા છીએ, સમય તો ઈનો ઈ ચાલે છે. સૂરજ તો કઈ વહેલો મોડો થયો નથી, તો ટાઈમે જ ઉગે છે, ટાઈમે જ આથમે છે. હે પણ તોય માણસને કેવું થાય, શ્રદ્ધામાં ફેર પડી જાય. સમજ્યા? જેના કારણે માણસની ગતિ રૂંધાઈ જાય. મહારાજે એમ કીધું વચનામૃતમાં, સાંભળજો. મહારાજ કે આ નાના નાના સંતો છે બધાય, સાંભળજો. તો અમુક બધાય સંતોને નિશ્ચય એક હરખો છે, અમને ભગવાન માને છે. બધાય વર્તમાન પણ હરખા પાડે છે, બરાબર. બધી રીતની રીતભાત પણ રહેવાની સરખી છે. બધાય અમારા જ આશ્રિત છે, અમારા જ સાધુ છે. પણ અમુક સંતને પ્રમાણ માને છે, અમુક સંતનું પ્રમાણ નથી મનાતું. એનું કારણ શું? અમુક આ બોલે એટલે બરાબર છે, આ કરે એટલે બરાબર છે, એનું પ્રમાણભૂત મનાય, એનો ભાર પડે છે. હા, અને અમુકનો નથી પડતો. એનું કારણ શું? હા, સીધી વાત છે. જેને શ્રદ્ધા છે એ પ્રમાણ મનાય છે, જેને શ્રદ્ધા નથી. હરિભક્તો તો બધા હરખા છે. અમુક તો 20 વર્ષથી હરિભગત હોય. કેટલા વર્ષથી? કોઈ 40 વર્ષથી હરિભગત હોય. પણ એ આવતા હોય ને જતા હોય, એની કોઈ ગણતરી ન થતી હોય. કંઈક કરવું હોય, 5 ભેગા થઈને કાર્ય કે કંઈક નિર્ણય લેવો હોય, તો તરત એને કોઈ પૂછે નહીં, એને કોઈ યાદ ન કરે. અને 6 મહિનાથી 12 મહિનાથી કોઈ હરિભગત આવતો હોય, અને એવો આમ જો ને, પેલા ભાઈને આપણે હારે રાખવા પડે હો, એને પૂછવું પડે હો, હા, એનો નિર્ણય લેવો પડે હો. કેમ એમ થઈ ગયું ભાઈ? એનું શું કારણ? પણ પેલા 25 વર્ષથી 30 વર્ષથી આવે છે, બધું પાળે છે, હરિભગત છે, સત્સંગી કહેવાય છે, ભગવાનનો જ આશ્રિત કહેવાય છે, તો એમ કેમ? શ્રદ્ધાના હિસાબે. શ્રદ્ધા ફેર પડી ગઈ. એટલે એ તો ઠીક છે, કરે છે. કેવી રીતના ખબર? રોજ જાગવું પડે ને, રોજ હોવું પડે ને, રોજ નાવું પડે ને, રોજ ખાવું પડે ને, રોજ ધંધે જવું પડે ને. રૂટીન. એને શું કહેવાય? રૂટીન થઈ ગયું છે. જ્યારે આને કેવું છે? રૂટીન નથી. એને જો ભગવાનને સંત આજ્ઞા કરે ને, તો એ કોઈ શંકા ન કરે એમાં. સમજ્યા? કે ના ના, એ પછી એમાં સૂચન કે સલાહ કે, હા, આમાં સલાહ કેવી વસ્તુ છે? વગર કેવી? મને કાંઈ નહીં માં, ફને કાંઈ નહીં ફ, તને કાંઈ નહીં ત. કેવી? સલાહ. અને ઘણા સલાહ ન આપે, કામ કરે. અમારે વિવેક સ્વામીએ કંડારી ગુરુકુળમાં એક સૂત્ર લખ્યું હતું, ત્યાં પગથિયામાં. હમણાં તો કાઢ નાખ્યું છે, પણ એ લખ્યું હતું સૂત્ર. હું? સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. શું? સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. આવો એટલે એમ ગ્રાઉન્ડમાં દેખાય કે આ પાંદડા પડ્યા છે, થળિયા પેલા પડ્યા છે, આ બધું આમ તેમ પડ્યું છે, અહીં કોઈ હશે નહીં, કોઈ કરતું નહીં હોય. એ ભાઈ, આમ કેમ બધું પડ્યું છે? આ થોડું હરખું તો હોવું જોઈએ ને, ઠેકાણે તો હોવું જોઈએ ને. કઈ નહીં, હવે કરશે આપણા. હું બધું આવું થોડું હોય? શું કે આવું થોડું હોય? કોઈ અહીં ઘણી ધણી જ નથી, કોઈને કઈ પડી જ નથી. આ જો અહીં પાંદડા ઉડ્યા છે, જો અહીં આ હવેણી આમ તેમ પડી છે, જો પેલી વસ્તુ આમ આડીહોડી છે, જો પેલું આમ છે. અને અમુક આવે ને, હા, અમારે જો સવારે વહેલા આવે ઘનશ્યામભાઈ, આવીને સૌથી પેલું શું કરે? જયંતિભાઈ હામેણી જ પકડે સીધી, બધું મંડે વાળવા, સાફ કરી નાખે બધું. કોઈને કઈ ખબર હોય કે ન હોય, કાંઈ નહીં, બધું વાળવા માંડે.
હે અમારા દાદા જો અહીંથી છૂટા થાય ને આજે ઠીક છે વરસાદ છે, નહીતર કંઈક ને કંઈક આમ માટો ફેરવો, આમ નજર ફેરવી લેજો કે આ પેલા થળિયા કાપવા જેવા છે હો, તે કુવાડો લઈને વળગી પડે. હા જો મંજી દાદા હોય તો કે આ છોડવામાં હવે પાંદડા મેળા જ ઢીલા પડવા, તો એ પાઇપ લઈને મંડે પાણી પાવા. હે જેનથી આપણે શું રસિક દાદા હોય તો એ ચોકડી માટો મારી આવે, આ હમણાં ઢોલમાં ભરાઈ ગયું છે, હાલો થોડુંક બરાબર પાણી નાખીને ધોઈને ઊંધી વાળ દઉં. લ્યો કેવા અમારે પેલા ભગત અરવિંદ ભગત તો હમણાં બોલો આ ગટર ભરાણી હતી, બધાય ઢાંકણા ઉચક્યા, ગટરમાં પડ્યા. બોલો પેલી બાજુથી સંતોનું ગટરનું પાણી આવે, આ બાજુ રહોડાનું આવે, એ તેલવાળું ને ઘી વાળું ને કેટલું અંદર ભરાઈ ગયું હોય, આમથી બધું લેટ્રિનનું પાણી આવે. આટલો હાથ નાખ્યો અંદર, બોલો આટલો હાથ નાખ્યો અંદર, આ બધું રેગેડા રેગેડા, તો એ બોલો હસતા હસતા સાફ કરતા હતા. તમે જો રાત્રે પાછા 10 વાગે. પછી મેં કીધું ભાઈ હવે મૂકો, હું માણાને બોલાવી દઉં. કે માણા હું એટલા હાટું બોલાવાનો, 2 કલાક સુધી સાફ કર્યું. બોલો હા ભરી ટોપલા ભરી ભરીને ગાળ કાઢ્યો ને એ બધો કચરો કાઢ્યો ને વળી કંઈક બધું. તો પછી મેં કીધું હવે બંધ કરો, 11 વાગ્યા છે રાતના, હવે બંધ કરો. હવે આ બધું ભલે આમ નામ પડ્યું, કાલે હું બોલાવીશ, એસએમસીમાં ફોન કરીશ, ગાડી બોલાવી લઈશું. લ્યો એ ગાડી બોલાવીને બધું સાફ તો કર્યું, તો એનાથી રહેવાનું નહીં. બીજે દિવસે પાછા આવ્યા ને તો એ પાછું જોઈ લીધું, થોડું ઘણું આમ તેમ ચોઈટું હતું, એ બધું કાઢીને સાફ કરી નાખ્યું. બોલો બીજે દિવસે રાત્રે. મને કે આ ઢાંકવું પડે ટાઈમે. મેં કીધું હવે અત્યારે કોણ ઢાંકશું? તો કે ના ના અત્યારે જ ઢાંકી દઈશું હમણાં. આમ કરીને 2-4 જણા ભેગા થયા અને એ સિમેન્ટની થેલી ને આન તેન રેતી ભેગું માલ બનાવીને ઢાંકી દીધું. લ્યો આનું નામ ઘરધણી કહેવાય ને. લ્યો એને પછી કઈ જાત્રા કે કંઈક સાધન કે હિમાલયમાં બીજું ત્રીજું કાંઈ કરવું પડે. આનું નામ ઉકા ખાચર. શું કહેવાય? ઉકા ખાચર. લ્યો શ્રીજી મહારાજ વખતે જો આ હોય ને તો એનું આખું પ્રકરણ લખાય ભક્ત ચિંતામણીમાં. લખાય કે ન લખાય? લ્યો કેટલા ભગવાનના ભક્તો, અને એને બીજી કોઈ આશા અપેક્ષા નહીં હો, કાંઈ નહીં કે આ બોલાવે કે મને કંઈક પૂછે કે મને કંઈક દે, મને કંઈક આમ કરે, કાંઈ નહીં. મને હજી સુધી એમ નથી કીધું ને એ વાડે મકાનમાં રહે તો એમ નથી કીધું કે મહારાજને પ્રાર્થના કરજો ઘરનું મકાન થઈ જાય. ના ના એમાં હું ભગવાનને થોડું કહેવાનું હોય. અત્યારે રાખ્યા છે એમ જ રાખે ભગવાન. એ આમ જ બીજું કંઈક થાય ને આઘા પાછા જઈશું તો આ સેવા જાહે મારી, એના કરતા બરાબર છે. હે 8x8ની પતરાવાળી ઓરડીમાં કેટલા વર રહ્યા, હજી એ રહે છે તો એવી ભાડું જ છે, બધા ભાડાની જ મકાન છે. બોલો કાંઈ ઈચ્છા જ નહીં. સાંજે આવી જાય ને સવારે 2 કલાક વાળે અહીંયા 7 વાગ્યાના 7:15 આવી જાય તે કેટલા 9 વાગે જાય. અને એ 9 વાગે એટલે જાય કે ત્યાં એને શેઠની ત્યાં હાજર થવું પડે. હા નોકરીએ જાય છે, નહીં તો હાલે જ નહીં. બોલો તમે વિચાર જ કરો. એક દિવસ ખંડિત નહીં. બીમાર હોય મેં કીધું એક દિવસ સાંજે દેખાણા નહીં ને. મેં કીધું કે તાવ બહુ આવી ગયો તો. બોલો તો ટીકડી લીધી ને તો ઊંઘ આવી ગઈ, એમાં ભૂલ થઈ ગઈ કે પાછું તોય એમ કે ભૂલાઈ ગયું. સારું સવારે પાછા આવી ગયા તોય. લ્યો વચ્ચે આંખમાં પેલું થયું તું. આ એટલે પ્રગટની વાતો કે આપણી નજર સામે દાદા ખાચર, આ ઉકા ખાચર અને આ સુરા ખાચર ને બધી આપણી નજર સામે હોય, પણ આપણી દ્રષ્ટિ જો દિવ્ય થાય તો આપણે 200 વર્ષ પાછળ ન જવું પડે, ન જવું પડે. બોલો પ્રત્યક્ષ. અને આપણું હૈયું ભરાઈ જાય, આપણામાં તીવ્ર શ્રદ્ધા જાગી જાય. ભગવાનમાં અસાધારણ પ્રેમ જાગી જાય. આ હા 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 આ હા 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 હા. મને કેવા હરિભક્તોને ભેગો રાખ્યો છે. ભગવાન તારી કરુણાનો કોઈ પાર નથી. અને આપણું અંગ મંડે વળવા, એમાં કેવું ન પડે, સલાઈ ન આપવી પડે અને ફોસે ન કરવો પડે અને ઓટોમેટિક મંડે થવા. બોલો આપણને ખુદને થવા માંડે કે લાવો એના હાથમાંથી હું હામેડો લઈ લઉં. આ શ્રદ્ધા. આ ઊંઝાની બાઈને આ શ્રદ્ધા હતી. બોલો ભજન કર્યું, મહારાજ રાજી થયા અને ધામમાં તેડી ગયા. બોલો હે શબરીને એમ થયું 80 વર્ષની થઈ, આજ મારો રામ આવે. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. હે રામ આવો. રામ એમ કહેવાય છે, રાવણ સીતાને ઉપાડી ગયા પછી રામ પાગલ બની ગયા હતા. સીતે સીતેના પોકાર કરતા હતા.
અને એ ગોતતા ગોતતા જંગલમાં ભટકતા જ્યાં પંપા સરોવરના એ જંગલમાં પગ મૂક્યો ને ત્યાં તો ઓહો હો જાડવે જાડવે તો પાંદડે પાંદડે રામ રામ રામના અવાજ મીંડા નીકળવા. ત્યારે લક્ષ્મણે કીધું કે આ કઈક માયાવી શક્તિ લાગે છે. પેલો મારીચ આવ્યો હતો ને હરણ બનીને, એમાં માયાવી શક્તિ લાગે. ત્યારે રામે કીધું, લખન આ માયાવી શક્તિ નથી, આ મારી માના નાદ છે, આ મારી માનો પોકાર છે, આ એના જાપ છે, મારી રાહ જોવે. તે દિવસે પંપા સરોવરના વનમાં જ્યારે રામે પગ મૂક્યો ને તે દિવસે પોતાની અર્ધાંગના ઇન્દિરા, અર્ધાંગના સતી, અર્ધાંગના જગત જનની એ જાનકી સીતાને રામ ભૂલી ગયા અને એના જપ સબરીના થઈ ગયા. બોલો એ સબરી કેવી છે હાલ તને બતાવું. અને એ એની ઝૂંપડીએ જ્યાં રામ પધાર્યા ને પેલી પાગલ બની આંસુડાથી પગ ધોઈ નાખ્યા, બેહાડ્યા અને પોતાના મોઢામાં નાખી નાખીને બોર ચાખી ચાખીને રામને દીધા અને રામ મીડા ખાવા. લક્ષ્મણને કીધું, લે તું લે, આ ભાગમાં ન મળે. આ કૌશલ્યાના દૂધમાં જે સ્વાદ નહોતો એના કરતા વિશેષ સ્વાદ આના મોઢામાં નાખેલા બોરમાં સ્વાદ આવે છે મને. લ્યો ઈ બોર ખાધા. લક્ષ્મણને આપ્યા, લક્ષ્મણ આમ ફેંકી દે. તે પાછળ પેલા 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 પહાડ ઉપર પડે ને તો ન્યા હનુમાનજી બેઠા બેઠા ખાય. હા, આ શક્તિ છે. તો એવા શ્રદ્ધાવાળા હરિભક્તોના ચરણની રજ માથે ચડાવી દઈએ ને તોય આપણ વગર કર્યા બધી એને જે પ્રાપ્તિ થાય આપણને થાય. લ્યો, કારણ કે મહિમા મોટી વસ્તુ છે. હા, લાખો લાખો વંદન છે. ભગવાન જેમ સૂર્ય આકાશમાં દેખાય, પૂર્વથી પશ્ચિમ દિશામાં જાય, અવિનાશી હરિએ ગુજરાતની ધરા ઉપર વિચરણ કરી પશ્ચિમ દિશા તરફ પ્રવાસ શરૂ કર્યો. એટલે પશ્ચિમ એટલે સોરઠ. સોરઠ ભૂમિ પર ઝાલાવાડ હાલારમાં ફરતા ફરતા સોરઠ પ્રાંતમાં વિચરણ કર્યું. એની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.